દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે જામખંભાળિયા હાઈવે પર ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। દાતા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડા પાડી પોલીસે 81 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી 5 આરોપીઓની ધરપકડ કરી હતી। દાતા ગામની સીમમાં મહેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં ટેન્કરોમાંથી ડીઝલ કાઢી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે। દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે ઋષિરાજ ટ્રાવેલ્સના ટેન્કર ડ્રાઈવરો કંપનીમાંથી ડીઝલ ભરી પેટ્રોલ પંપ પર પહોંચાડવાને બદલે વાડીમાં લાવી ડીઝલની ચોરી કરતા હતા। પોલીસે સ્થળ પરથી 4 ટેન્કર અને 1700 લીટર ડીઝલ સહિત કુલ 81.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે જામનગરનો મુખ્ય ટેન્કર માલિક હાલ ફરાર છે। પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દાતા ગામ ની સીમમાં હાઈવે પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા રોબા જાડેજા નામનો ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની હકીકત મળેલી, જે હકીકત બાતમી આધારે સ્થળ ઉપર જે તપાસ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજા નામનો વ્યક્તિ છે હાજર મળી આવેલ અને જગ્યા ઉપર તપાસ કરતા અલગ અલગ બેરલોમાં અને કેરબાઓમાં રાખેલો અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ। કચ્છના યુવાનોની રમતગમત પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત સરકારને મહત્વની રજૂઆત કરવામાં આવી છે। ગાંધીધામના વિશાળ રમતગમત સંકુલને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટી સ્પોર્ટ હબ તરીકે વિકસાવવામાં માંગ ઉઠી છે। ગાંધીધામમાં 25 એકરમાં ફેલાયેલું રમતગમત સંકુલ હાલ આધુનિક સુવિધાઓના અભાવે તેની પૂર્ણ ક્ષમતા મુજબ ઉપયોગમાં લઈ શકાતું નથી। ગાંધીધામ ચેમ્બરે સરકારને વિનંતી કરી છે કે અહીં પ્રોફેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડોર ગેમ્સ, અદ્યતન જિમ્નેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય કોચ દ્વારા તાલીમની વ્યવસ્થા કરવામાં આવે। જો આ સંકુલને મલ્ટી સ્પોર્ટ હબ તરીકે વિકસાવવામાં તો કચ્છના ખેલાડીઓ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી શકે છે। સાથે જ આ પ્રોજેક્ટથી પ્રવાસન અને રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે। ગાંધીધામ ચેમ્બર દ્વારા સરકારમાં રજૂઆત કરેલી છે કે ગાંધીધામમાં જે સ્પોર્ટ્સ સંકુલ છે, જે 25 એકર જમીન છે અને જે એસઆરસીઓએ ઘણા વર્ષો પહેલાં સરકારને સુપ્રત કરેલ છે, જેની અંદર અત્યારે જ્યારે કોમનવેલ્થ આપણે ગુજરાતમાં આવી રહ્યું છે ત્યારે આપણે આ સંકુલને આપણે ડેવલપ કરી શકીએ છીએ। કચ્છમાં ઘણી સ્પોર્ટની પ્રતિભાઓ છે। આજે ગાંધીધામમાં બી ઘણા સ્ટુડન્ટો છોકરાઓ એવા આગળ વધી ચૂક્યા છે કે જેને ગાંધીધામની અંદર અગર આ સ્પોર્ટ સંકુલનો વિકાસ થાય તો એમની બી વિકાસ થઈ શકે। તો બનાસકાંઠાના થરાદમાં આવેલી કસ્તુરબા ગાંધી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ગૃહ માતાના ત્રાસ સામે બાયો ચડાવી છે। હોસ્ટેલના ગેટ પર મોટી સંખ્યામાં દીકરીઓ ધરણા પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે ગૃહ માતા આશાબેન તેમની પાસે અંગત ઘરકામ કરાવી માનસિક હેરાનગતિ કરે છે। અગાઉ ફરિયાદ બાદ બદલી થઈ હોવા છતાં તેમને ફરી અહીં જ નિમણૂક અપાતા રોષ ફાટી નીકળ્યો હતો। શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મહિલા પોલીસે કલાકો સુધી સમજાવટ કરી હતી। અંતે તપાસ અને યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા જ દીકરીઓએ પોતાની હડતાલ સમેટી લીધી હતી। અમારે સોનલબેન આવી ગયા છે, અમને બહુ ખુશી થાય છે અને અમને ખુશી થઈ કે અમે હડતાલ કરી અને એના ઉપરથી અમે અપેક્ષા રાખીએ છીએ કે અધિકારીઓ અમારી વાત સાંભળશે અને બને ત્યાં સુધી તો આશાબેનને આ હોસ્ટેલમાં આવવા જ નહીં દે। આશાબેન ના આવવા જોઈએ, આશાબેન બધી દીકરીઓને પરેશાન કરે છે, એટલે બસ એટલી જ માંગ છે કે આશાબેન ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે એકાદ વોર્ડન આવી શકે છે। વોર્ડન હતા એમની બદલી કરીને પાછા રિટર્ન લાવવાની વાત હતી। એ જે દીકરીઓની માંગ હતી એ માંગ પ્રમાણે એમના જે અહીંયા આગળ ચાલુ વોર્ડન છે એ ચાલુ રહેશે તેવી માંગ સ્વીકારી લેવામાં આવી છે।
આશાબેનનો વિરુદ્ધ છે. અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન ગેરવર્તન કરતા હતા, અપશબ્દો બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા. અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને. જો હડતાળ પર બેઠી હતી, આજે તો ખરેખર પરીક્ષા છે, પણ મને તો એમ કીધું બેન અમે પરીક્ષા આપીએ છીએ, તમે શાંતિથી જાઓ ને બપોર સુધીમાં રિટર્ન પાછા આવજો, પણ સારા સમાચાર લઈને આવજો. એટલે હું એમને એમ જ કહી ગઈ હતી કે બેટા જે થશે સારું થશે. હું ડીપીઓ સાહેબને મુલાકાત કરવા જાઉં છું, બેનને મળું છું. હું રિક્વેસ્ટ કરીશ કે બનો ત્યાં સુધી તો જે તમારી માંગ છે એ પૂરી થાય. અને તમે એમ કહો છો કે ભલે બેન અમારે ગમે તે હોય પણ આશાબેન નથી જોઈતા, તો હું ટ્રાય કરીશ, બનશે ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે એવું ન થાય. પણ એટલામાં તો અહીંયાથી ઘણા બધા કોલ આવ્યા, એટલે પછી હું ત્યાં વધારે જાજુ ન રોકી શકી. અને બેનને વાત કરીએ તો સાહેબ મને મળ્યા નથી, પણ બેને એમ કીધું છે કે હું સાહેબને વાત કરું છું બેન, પણ તમે હાલ ત્યાં પહોંચો અને ત્યાં દીકરીઓને તમે જઈને પરીક્ષા અપાવડાવો. તો રાજકોટના જંગલેશ્વરમાં યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ. યુવતીએ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરીશ કહી સોહેલ ઇબ્રાહીમ નોતિયારે આચર્યું હતું દુષ્કર્મ. આરોપી 6 મહિના પહેલા સંપર્કમાં આવ્યો હતો. હું અગાઉથી જ પરિણીત છું તેવું આરોપીનું કહેવું છે, તેથી તારી સાથે લગ્ન નહીં કરી શકું કહ્યું હતું આરોપીએ. દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. બાણવડમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે, જેમાં માત્ર 10 લાખના વ્યાજ પેટે શખ્સોએ ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડી હોવાની ઘટના બની છે. આ મામલે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં લૂંટારૂ ઝડપાતા પોલીસે કરી કાર્યવાહી. વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરી હતી. અયાન શેખ, મિઝાન ખાન અને અઝદ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. જેપી રોડ પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ. પોલીસે ત્રણેય આરોપીનું ફુલ્લેકું પણ કાઢ્યું હતું. ગુનો ઉભેરી પાડ્યું તમે ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા. આરોપી આપણે લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે. તો જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધાક ધમકી આપી અપહરણ કરવાના મામલે પોલીસે લાલ આંખ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી હર્ષિત વઘાસિયા નામના શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન માટે દબાણ કરી તેના નાના ભાઈના અપહરણની ધમકી આપી હતી. આરોપીઓએ સગીરાને સુરત મોકલવા માટે ખાનગી ટ્રાવેલ્સની ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી, પરંતુ વાલીઓની સમય સૂચકતાને કારણે સગીરા સુરત પહોંચતા જ તેના સંબંધીઓને સુરક્ષિત મળી ગઈ હતી. ભેસાણ પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને હર્ષિત વઘાસિયા અને પરેશ રાતડિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરી. મિત ઉદાર નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે આ ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે. જે અંતર્ગત BNS કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ મળતા ઈ-ચલણમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. વાહનનો નંબર સાચો હોય પણ વાહન જ ખોટું હોય
તેવા કિસ્સાઓ વધતા ટ્રાફિક પોલીસે ઓપરેશન સ્પેશિયલ 24 શરૂ કર્યું છે, જેમાં બોગસ નંબર પ્લેટ લગાવીને ફરતા વાહન ચાલકોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઈ છે. સીસીટીવી કેમેરા દ્વારા ઈ-ચલણ મોકલવાની પ્રક્રિયા દરમિયાન પોલીસને મોટી ગેરરીતિ જોવા મળી છે. અનેક કિસ્સામાં એવું બન્યું છે કે એક્ટિવાનું રજિસ્ટ્રેશન નંબર બાઇક પર લગાવીને ચાલકો ફરી રહ્યા છે, જ્યારે પરિણામે જ્યારે બાઇક ચાલક નિયમ તોડે છે ત્યારે દંડનો ઈ-મેમો અસલી એક્ટિવા માલિકના ઘરે પહોંચે છે. આવી ફરિયાદો મળતા જ ટ્રાફિક પોલીસે તપાસ કરતા અત્યાર સુધીમાં આવા 24 વાહનો મળી આવ્યા છે. અંદર એવું હતું કે મારે મોટરસાઇકલ છે, બરાબર છે, એની જે નંબર પ્લેટમાં જ્યારે મને મેમો મળી આવ્યો એની અંદર એને વસ્તુ બીજી એક્ટિવા ઉપર લાગેલો હતો. મારું જે મોટરસાઇકલ છે એને જ નંબર મતલબ એ એક્ટિવા ઉપર લાગેલો હતો. શું આ નંબર પ્લેટ કોઈ બીજો વાપરી શકે મારી પર્સનલી? મારી પાસે એક્ટિવા છે, સેમ નંબરથી જ મેમો આવ્યો, પણ જ્યારે હું ટ્રાફિક પોલીસમાં ગયો ત્યારે મને બાઇકના નામથી મેમો હતો. તો મેં રજૂઆત કરી અને કીધું કે ભાઈ મારી પાસે એક્ટિવા છે તો આ બાઇકનો મેમો કેમ? અને તેમણે મને એવું કીધું કે ભાઈ અમે અમારી રીતે મેમો કેન્સલ કરવાની ટ્રાય કરીએ છીએ ને કે અમે કેન્સલ કરી દઈશું મેમો. ઘણા બધા નંબરો જે છે એ ખોટી નંબર પ્લેટ હોય અથવા તો એમાં છેડછાડ કે ચેકચાક કરેલી હોય અથવા તો એને છુપાવવાનો પ્રયત્ન કરેલો હોય, જેના કારણે આ જે ચલણ જે છે એ બીજા નંબરના બીજા વાહન માલિકો પાસે જઈ રહ્યું છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં આવતા અમે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એક ડ્રાઈવ રાખવામાં આવનાર છે અને આ ટાઈપના ઇસમો જે છે એને શોધી કાઢી અને તેઓના વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી અને સખતમાં સખત કાર્યવાહી કરવાની અમે હાલમાં કામગીરી આગળ કરવા જઈ રહ્યા છીએ.